નમસ્કાર, TV9 ની વિશેષ રજૂઆત સાથે હું છું માનસી સોની। 7 દાયકા બાદ અનોખા સંયોગ સાથે શ્રાવણ માસનો પ્રારંભ થયો છે અને શ્રાવણનો પ્રથમ સોમવાર હોય, પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ધામમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જામી છે। 12 જ્યોતિર્લિંગમાં પ્રથમ સ્થાન ધરાવતા સોમનાથ ધામમાં વહેલી સવારથી જ શિવ ભક્તો ઉમટી રહ્યા છે। સવારે 4 કલાકે મંદિરના કપાટ ખોલ્યા ત્યારથી સોમનાથ દાદાના દર્શન માટે શ્રદ્ધાળુઓનું અવિરત પ્રવાહ ચાલુ છે। હર હર મહાદેવના નાદથી સોમનાથ ધામ ગુંજી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે 7 દાયકા બાદ વિશેષ સંયોગ સાથે શ્રાવણ માસની શરૂઆત થઈ છે। સોમવારથી શરૂ થઈ સોમવારે જ પૂર્ણ થતા આ માસનું વિશેષ મહત્વ છે। ભક્તો સોમનાથ દાદાના દર્શનને વિશેષ ગણાવી રહ્યા છે। અમે સોમનાથ દાદાના દર્શને આવ્યા છીએ। શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે જોગાનું જોગ આ વર્ષે એવું પણ છે કે 72 વર્ષમાં જે નથી બન્યું। સોમવારથી સ્ટાર્ટ થયો શ્રાવણ મહિનો અને સોમવારથી પૂર્ણ થશે। પ્લસ જન્માષ્ટમી પણ સોમવારે છે, રક્ષાબંધન પણ સોમવારે છે, એટલે અતિ પાવન મહિનો શ્રાવણ માસ છે। આવો 73 વર્ષને ટાઈમે આ સમય આવ્યો એટલે એના માટે કરી અને શિવના અભિષેક કરવા, શિવના દર્શન કરવા અમારા બાવા લગભગ 10 થી 11 અમે વ્યક્તિ છો દર્શન કરવા માટે શિવનો લાભ લેવા માટે આવ્યા છે। આમ તો 12 માસ સોમનાથના સાનિધ્યે શિવ ભક્તો ઉમટતા જ રહે છે, પરંતુ શ્રાવણ માસમાં ભાવિકોનો વિશેષ ધસારો જોવા મળે છે। ત્યારે ભક્તોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે કે ભારે ભીડને લીધે અરાજકતા ન સર્જાય તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે। આ મોટી સંખ્યામાં આવતા લોકો માટે સ્થાનિક જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ વિભાગ તથા નગર સેવા સદન સાથે સંકલન કરી અને લોકોને સારી રીતે દર્શન થાય એવી વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા ગોઠવવામાં આવી છે। જ્યારે આટલી મોટી સંખ્યામાં લોકો આવતા હોય ત્યારે લોકો સારી રીતે પૂજા વિધિ કરી શકે તે માટે વિશેષ વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરના સંકીર્તન ભવનમાં ગોઠવવામાં આવી છે। આજે સોમવારે શ્રાવણનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ તીર્થમાં ભાવિકોનું ઘોડાપૂર ઉમટ્યું છે। વહેલી સવારે 4 વાગે સોમનાથ મહાદેવના મંદિરના દ્વાર ખુલ્યા હતા અને ત્યારબાદ વહેલી સવારથી જ ભાવિકો કતારો લગાવીને ઊભા છે। વાતાવરણ પણ સાનુકૂળ છે, ત્યારે સોમનાથ તીર્થની અંદર હાલ ભારે માત્રામાં ભાવિકો ઉમટ્યા છે, પરંતુ અહીંની સુવ્યવસ્થા અને પ્લાનિંગના કારણે અગાઉથી આગોતરું આયોજન હોવાને લઈને બહુ ટ્રાફિક કે બહુ ધક્કામુક્કી કે કોઈ સમસ્યા થતી નથી। લોકો શાંતિથી ભગવાન સોમનાથના દર્શન કરી શકે છે। ત્યારે આજે દરેક ભાવિકો ભગવાન સોમનાથને એક પ્રાર્થના કરી રહ્યા છે કે સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય અને ભારત વર્ષની અંદર કોઈ પણ સમસ્યાઓ ઊભી ન થાય તેવી સૌ ભાવિકો સોમનાથ મહાદેવને આજે પ્રાર્થના કરી રહ્યા છે। યોગેશ જોશી, TV9 ગીર સોમનાથ।